છો બધા મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. મારે સવાર પડે ગયું અને ઉઠે પણ ગઈ અને આજ મારે એક ખાલી એપાર્ટમેન્ટ છે જ્યાં એ લોકો ભાડે રાખ્યું ને લાઈક રહેવા આવવાના હે. તો એનો મને ફોન આવ્યો હતો. ઓકે કે ગુરુવારે મારા પાસે કામ નથી, તમને બધાને ખબર જ છે હું ગોતા ગુરુવારનું કામ. તો એનો ફોન આવ્યો કે તું ફ્રી હોય તો આવી જે કોકને વયા મારા નંબર દીધા હે. તો મારે આજ ના જવાનું હે. એને કીધું કે ખબર નથી મેં પૂછ્યું કે કેટલી કલાકનું કામ છે તો કે ખબર નથી કેટલી કલાક થાય, પણ વધારે કલાક જ થાય, લાઈક આખા દિનનું જ કામ હે. કેમ કે એ બધી વસ્તુ ગોઠવવાની હે ને બધું બારી નાન તેન વિન્ડો ટૂંકમાં બારીઓ ને બધું રસોડું ને બધું સાફ કરવાનું હોય. તો એમાં હે ને વાર જ લાગે જાય. કેમ કે એ બધી એવી વસ્તુ છે કે આ લોકોને જરાય અહીં ધૂળવાળું ગમે નહીં, એટલે ટૂંકમાં ઝીણી વસ્તુ એ સાફ કરવામાં વધારે વાર લાગે. તો વાર તો લાગી જ જાય. એટલે હું આગળ 8:30 9 વાગ્યાના આજુબાજુ 8:30નો ટાઈમ લીધો, પણ મને નથી લાગતું કે હું પૂગી, પણ 9 વાગે ત્યાં પૂગે જાય. ગરમ પાણી મૂકી દીધું પીવા હતું. હમણાં હે ને અમારું મિક્સર હે ને બગડે ગયું, તો કંઈ જ્યુસનો મેળ નહોતા આવતો. તમે કીધા કે થોડાક દી તો કાં એબીસી જ્યુસ પીધું ને ઓલું જ્યુસ પીધું, પણ એવું બગડે ગયું તો કામ કરવું. હમણાં મેળ નહોતા આવતો. હમણાં તો ટાઈમિંગ લાઈક આમ 2 જણી હતી ને તો મજા આવતી. ટૂંકમાં એક્સરસાઇઝ થાય કે ખાવા. આમ તમે વાત માની, મેં આઈ થિંક 2 અઠવાડિયા થયા, હા 2-3 અઠવાડિયા રોટલી કે રોટલો નથી ખાધો. સિરિયસલી નથી ખાધો રોટલી કે રોટલો. હું જો સલાડ ઉપર આખો દી કાઢી નાખે, કાલે સલાડ ઉપર, એના આગલે દી સલાડ ઉપર, આજે સલાડ ઉપર. લાઈક સલાડ બનાવે ને લેતી જા એ ખા. રોટલી કે પછી હાંજી આવે ને તમને ખબર છે મારી હાલત કઈ રીતના હોય. હાંજી આવે ને ખાધા વગર ક્યારેક હુવે જા, ક્યારેક ખાવા તરબૂચ ખાયેલા, ટૂંકમાં એવું કંઈક ફ્રૂટ ખાયેલા એને હુવે જા. એટલે મેં 2 થી 3 અઠવાડિયા થયા રોટલી કે રોટલો નથી ખાતો. બહુ તો ભાત ખા, કેમ કે મારે ફેમિલીમાં હોય તો આ લોકો આ રોટલા તો આપે નહીં. તો ભાત હોય તો ભાત તો ખાતી હોય એ, પણ રોટલા નથી ખાધા. એના કેટલા દી થયા હેવ આઈ થિંક રવિવારે ખાયા. કેમ કે મારે હેવતા આજ 2-3 દી પછી પાછું દાદા દાદીના કાંઈ જાય ને ટૂંકમાં કંઈ મેળ નહીં રહે. એટલે હજી અઠવાડિયા પછી ખાય એવું કહેવાય. કેમ કે 2 જણી હતી ને તો એ ઓલી બીનની ટૂંકમાં એ ડાયટિંગ ને એવું ન કરે નહીં, એટલા થાકે નહીં. લાઈક ડોહાઓનું કામ હોય તો એને એટલું કામ ન હોય તો એ આવે ને બનાવે ને, લાઈક એ હોય તો મને મજા આવે કે હાલી બનાવીએ, એ બનાવે તો હું બનાવવા લાગે. પણ એકલી હોય નહીં થાય કે ઘોયરું નથી બનાવું, આરો થઈ જાય, આરો થાકે જાય એટલી આરો થાય. એટલે મેં કેટલા ટાઈમથી નથી. હાલો તો મારે એવું મોડું થાય. અને બીજા નંબરમાં કે ટાણે પૂગવાનું હે. તમે ગરમ પાણી કરી લીધું, એમાં હની અને એપલ વિનેગર નાખે અને હું પી. અને નાસ્તામાં સલાડ પણ લઈ લીધું, એક સફરજન લીધું કે ભૂખ લાગે તો ખાવા થાય. બાકી બસ બીજું કંઈ એવું ભૂલાતું હે નહીં. અને કંઈ બીજું કંઈ ખાવું હોય તો હું ઓનલાઈન ઓર્ડર પણ કરેલા કે એ લોકો કરે દે જ્યાં કામ કરતી હોય ને. જે ડેઈલી આ લોકો ક્યારેક કહેતા હોય ને એ કરી દે, કાંઈ મારે જવાનું હોય એ ન કરી દે. લાગે કે ક્યાં ઘેર ખાઈ લઈને કોઈ ખાવા પીવાની કંઈ ના ન પાડે. તો એવું હે. સારું મળીએ પછી. હેલો ગાઈસ, તો જો હું આ કામ પર પૂગે આવી અને મગજ કામ નથી કરતો કે કઈ જગ્યાએથી સ્ટાર્ટ કરા. કેમ કે એટલો સામાન પડ્યો ને, એટલો તો રૂમમાં પડ્યો અને એટલો આ પડ્યો, એટલે ખબર નથી પડતી કે બોક્સોને કામ મૂકે ને ક્યાંથી શરૂઆત કરા. એટલે આપણે છે ને મેં પહેલાં ફ્રીજથી સ્ટાર્ટ કર્યું હતું. જો મેં ફ્રીજના બધા ખાના સાફ કરી નાખ્યા. ફ્રીજ અંદર આખું મેલું હતું તો એ બધું સાફ કર્યું, મસ્ત નવા જેવું કરી દીધું. અને બાકી તો એ બારીઓની પણ કરવાની હોય. તો જો આ બારી દેખાય ને એ રીતના હે ને, હજી રૂમોમાં એટલી બારી હે અને હોલમાં હે અને રસોડામાં હે. અને બાકી તો આ હે ને એક ડોહી અને ટૂંકમાં એક દાદી હે ને એક છોકરી હે, એ કામવાળી, એ આપણી ઇન્ડિયાની હે, કેરલાની. તો એ બે અહીંયા રહેવાની હોય તો એનું બેનું ગોઠવવાનું હોય સામાન. આપણી કામ પતે ગયું અને
પૂરો ખાવા બેઠી હાલે જા કે આજ મારે ખાલી ફ્લેટનું કામ હતું, પછી ફેમિલી સામાન લઈને બધું આવી તો એ ગોઠવવા લાગ્યો અને 9-10 કલાક કામ કર્યું. એવા મારે ઘર જવું હતું, પાણી પીધું હમણાં અને બેઠી હા. આરો થાય ઘેર જતા એ થાય કે આમાં કાંક નજીકમાં ઘર હોત તો મજા આવે છે. પણ ને મારે જો અડધી કલાક હાલે જવાનું હે, તો જો બસ ચડી જાય તો બસમાં જાય, બાકી ચલ કે તો એવું હે. હજી તો દી હે, હાથમાં વાર હે છે. કલેથી ઓછા ઉઠો નીંદર આવે. જો આપણા પોરબંદરનો ફુવારો એવો જ લાગે ને, પોરબંદરનો નેર. મારે વાહે મીંદડી પડે ગઈ. ઇન્ડિયાથી છે બેન તું? કઈ ખાવાનું ને કઈ ને મારું મારા પાસે ખાવાનું ભૂખી છે આ. હાલ ઘેર આપી હતી ખાલ. ભેગી આવે. મારા પાસે કઈ ખાવાનું નથી, મારે એને કામ દેવું. જતા પગમાં આવે. બિચારી ભૂખી છે, ઘેર આવે તો આગળ આપા. મારે અટાણે ભેગું કઈ ખાવાનું છે ને કા મારી કોઈ ઓળખીતી હોય ઓલા જન્મની. ઓ રાધે રાધે. તો ફાઇનલી હું ઘેર પૂગી આવી, ખાઈ પણ લીધું, નાહી પણ લીધું અને થોડાક કપડાં ઉતારતી મશીનમાં નાખ્યા અને હેવાલે હોવાની તૈયારી. કેમ કે મારે કપડાં સૂકવવાના જે બાકી છે તો સૂકવે ને પછી સુવે જાય. હવારી હું પાછી દાદાજીના કામ પર જાય તો પછી બારોબાર તડકાના પડ્યા રહીએ તો અટાણે સૂકવે નાખી અને લે અને હવારી મૂકી દે ઘરમાં. તો પછી પંખા હેઠે સુકાય તો હાલે. જો કે અટાણે તો તડકા પડે, હવારી 2 કલાક પડ્યા રહી તો મારે હવારી કાલે કામ ઉપર જવાનું હોય વહેલું, કેમ કે 7:30-8 વાગે તો પૂગે જવાનું હોય એટલે વહેલી ઉઠે. તો મારો વિડીયો કરા પૂરો. આ બધાની રાધે રાધે. ખુશ રહ્યો, ખુશ રહેવા દો. મારા વિડીયો આખા જોજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ પણ કરજો કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો. અને હું બહુ જલ્દી જેદું મારે રજા છે ત્યારે કમેન્ટ્સનો વિડીયો બનાવી તમારી બધાની કમેન્ટ્સનો જવાબ પણ આપી, એટલે કોઈને કંઈ ક્વેશ્ચન આન્સર હોય તો પણ કરી દીજો. બાય બાય, રાધે રાધે.